સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. તમાકુ અને પાન મસાલા પર સેસની જોગવાઈ ધરાવતા 2 બિલ કરાયા રજૂ. મણિપુર માલ અને કર સેવા 2025 બિલ લોકસભામાંથી થયું પસાર. રાજ્યસભામાં એસઆઈઆર મુદ્દે ઘમાસાણ, વિપક્ષનું વોકઆઉટ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષો પર ભૂતપૂર્વ સભાપતિ માટે વાંધાજનક ભાષા પ્રયોજાઈ હોવાનો મૂક્યો આક્ષેપ. સભાપતિ સીપી રાધાકૃષ્ણન પ્રથમવાર રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યવાહીમાં થયા સામેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ. સભાપતિએ સંસદની પરંપરાને જાળવી રાખવાનો વ્યક્ત કર્યો સંકલ્પ. રાષ્ટ્રીય એકતા યાત્રાનું 6ઠ્ઠા દિવસે વડોદરાના કારજણ ગામમાં ભાવભર્યું સ્વાગત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા પદયાત્રામાં થયા સહભાગી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, સરદાર સાહેબની વિચારધારા આજે પણ જીવંત. રાજ્યના યુવાનો માટે મહત્વના સમાચાર. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે શરૂ કરાશે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સહિતના અભ્યાસક્રમો. ગાંધીનગરમાં કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી અને અદાણી સ્કિલ એન્ડ એજ્યુકેશન વચ્ચે થયા LOI. રાજ્યમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં. 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ. ડિજિટાઇઝેશનની પ્રક્રિયાએ પણ પકડ્યો વેગ. દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઇઝેશન સંપન્ન. અમદાવાદ પછી ગાંધીનગર મનપા દ્વારા પાલતુ શ્વાન માટે નિયમો બનાવાયા વધુ કડક. પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન સાથે રસીકરણ સર્ટિફિકેટ હોવું ફરજિયાત. પાલતુ શ્વાન ગંદકી કરે તો માલિકને ફટકારાશે ₹500 સુધીનો દંડ. આજે દેશ સહિત રાજ્યભરમાં ગીતા જયંતિની ઉજવણી. રાજ્યના 34 સ્થળોએ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. જામનગર અને દ્વારકામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગીતાનું કરાયું સામૂહિક પઠન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધીમા પગલે વધ્યું ઠંડીનું જોર. નલિયા, દીવ અને કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું, તો અમદાવાદમાં નોંધાયું 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન.